એટલે આપણી એક માન્યતા માવતરની રહી છે કે જે દીકરીને આપણે 16-17 વર્ષ આપણા ઘરમાં વાલના દરિયા તરીકે ઉછેરી હોય, હવે ઈ તમને એક પ્રતિપક્ષ તરીકે વર્ણન કરે, તમને નોટિસ મોકલે અને હું માવતરને ઓળખતી નથી, મારા ભવિષ્યનો નિર્ણય હું કરું, માવતર કોણ કેનારું, તો ઈ અપચા જેવી વાત તો છે વ્યાસ સર. પ્રેમ કોઈ કાળે ખોટો ન હોઈ શકે, પણ એક સર્વ માન્યતા તો હોવી જોઈએ. અત્યારે રાજકારણમાં પણ આપણે કહીએ છીએ ને કે ભાઈ આ બધા જ લોકો જે ઈચ્છે ધારાસભ્યો એ મુખ્યમંત્રી થાય, ભલે નિર્ધારિત ગમે એ હોય, પણ સબકી રાય લી જાય, સબકા સાથ સબકા વિકાસ. તો એ સબકી રાય લી જાય છે, એ કુટુંબમાં લાગુ પડવું જોઈએ તો થોડુંક અનુકૂળ પડે, એમ મારું કહ્યું. કોઈ માવતર એના સંતાનોનું બુરું ઈચ્છતું હોય નહીં. હમણાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે સર. એક દીકરી એના મા બાપને એના પપ્પાના ખોળામાં માથું મૂકીને રડે છે અને પછી પપ્પાની વાત સાંભળીને થોડીક હસે છે. રડે છે શું